ફાઇલ્સને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। આ ફાઇલ્સમાં નાવાવાની ભીતિ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટ્રેડ ડીલ સંદર્ભે દેશને નુકસાન પહોંચાડવાના આક્ષેપો થતાં રાજકીય ચર્ચા તેજ બની છે। આ પછી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા એપ્સ્ટેઇનને મળ્યાની કબૂલાત સામે આવતા વિવાદ વધુ ઘેરો બન્યો હોવાની રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે। આ મુદ્દે વિરોધ નોંધાવવા ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા પીએમ કોમ્પ્રોમાઇઝ બેનર હેઠળ વિરોધ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરીડેન સર્કલ ખાતે યોજાવાનો હતો, પરંતુ વિરોધ શરૂ થાય તે પહેલા જ પોલીસ એક્શનમાં આવી અને યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા સહિત 15થી વધુ કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા। મોદી વિરોધી સૂત્રોચ્ચારની તૈયારી વચ્ચે જ પોલીસ કાર્યવાહી થતાં સ્થળ પર થોડો સમય તણાવનો માહોલ પણ સર્જાયો હતો। ભારતના પ્રધાનમંત્રી દ્વારા પાછલા દિવસોમાં ટ્રેડ ડીલ પર સાઇન કરી દેવામાં આવી। એ ટ્રેડ ડીલ પર સાઇન કરવાના કારણે ભારત દેશના તમામ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે જે ટેરિફ 2.5% લઈને 15% પહોંચ્યું તે આજે 18% પર પણ આ ડીલના કારણે આવી ગયું છે। એપ્સ્ટીન ફાઇલ્સ કે જેમને સમગ્ર વિશ્વમાં આખા વિશ્વના તમામ નેતાઓને હચમચાવી નાખ્યા છે, એ એપ્સ્ટીન ફાઇલમાં ક્યાંક ને ક્યાંક દેશના પ્રધાનમંત્રીનું પણ નામ હોય અને કેન્દ્રીય મંત્રી હરપ્રીતનું પણ નામ આ એપ્સ્ટીન ફાઇલના મેલમાં આવેલું છે અને એમને પોતે પણ સ્વીકાર્યું કે 3 થી 4 વખત એપ્સ્ટીનને મળેલા છે। ત્યારે પોતાના નામને બચાવવા માટે સમગ્ર દેશને આર્થિક નુકસાનમાં નાખવું એ કેટલું યોગ્ય એ ખૂબ જ મોટો પ્રશ્નાર્થ ઉભો થાય છે। ત્યારે એના જ વિરોધમાં આજે ટ્રેડ ડીલ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે, ખોટી છે અને એપ્સ્ટીન ફાઇલમાં એમનું નામ હોય તો એમને સ્વેચ્છાએ એમના પદથી રાજીનામું આપવું છે, કેમ કે એક નાનકડી બાળકી જોડે ક્યાંક ને ક્યાંક સમાજ વિરુદ્ધનું કૃત્ય કરવું એ ખૂબ મોટો ગુનો છે। ત્યારે આવા ગુનામાં જો એ સંડોવાયેલા હોય તેમને આ પદ પણ છોડવું જોઈએ। એના વિરોધમાં આજે અમે જ્યારે વિરોધ કરવા આવ્યા ત્યારે સયાજીગંજ પોલીસે અમને વિરોધ કરતા રોક્યો અને અમારી ધરપકડ કરી। અમારે એક જ માંગ છે કે આ ટ્રેડ ડીલ જે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, કારણ કે એના દ્વારા દેશના તમામ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। ટેરિફના વધારાના કારણે વેપાર ઉદ્યોગ પર પણ નુકસાન થઈ રહ્યું છે અને એપ્સ્ટીન ફાઇલના અંદર જે પણ નેતાઓ સંડોવાયેલા છે એ તમામને એમના પદથી દૂર કરવામાં આવે। આ 3 માંગ છે અમારી। એક તરફ દેશના પ્રધાનમંત્રી કહે છે કે બજેટના અંદર ખેડૂતોને ફાયદો થાય છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો દેશની બહારથી આવતું અનાજ જો દેશમાં આવવા માટેની પરવાનગી સરકાર દ્વારા આપી દેવામાં આવે અને એ અનાજ દેશમાં ઉગતા અનાજ કરતાં પણ વધારે સસ્તું મળતું હોય તો સ્વાભાવિક છે કે આમ નાગરિક પોતાના બજેટ પર ધ્યાન આપે અને પોતાના બજેટ પ્રમાણેની વસ્તુ ખરીદે। અને ટ્રેડ ડીલના કારણે જે બહારના ખેડૂતો ભારતના બજારમાં અનાજનો વેપાર કરવા આવશે એની કિંમત ભારતમાં ઉગતા અનાજ કરતાં ઓછી છે। ત્યારે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે ભારતના જ ખેડૂતોને આ તકલીફનો સામનો કરવો પડશે, એટલે આ તદ્દન ખોટું છે।